સુરતમાં ખાડીપુરની સ્થિતિ વચ્ચે તંત્ર પર ભડક્યા છે ધારાસભ્ય કુમાર કાનાણીએ પૂરની સ્થિતિ માટે સ્થાનિક વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું। પ્રી મોન્સૂન કામગીરી અને પૂર નિયંત્રણના તમામ પ્લાન માત્ર કાગળ પર જ છે। તંત્રના પાપે સુરત પાણીમાં ભરાયા હોવાનું કહીને ધારાસભ્યએ રોષ ઠાલવ્યો છે। ખાડી કિનારે ગેરકાયદેસર દબાણો જ પૂરનું અસલી કારણ ગણાવ્યું। ખાડી આસપાસના ગેરકાયદેસર દબાણોને કારણે પાણીના નિકાલમાં માર્ગો રૂંધાયા છે। સુરતમાં ફરી એકવાર ખાડીપુરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાની વાત તેમણે કરી। એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડીપુરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ। શું કરી શકાય, ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું હું ચોક્કસપણે માનું છું। કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે અને લોકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ઘરમાં રહી પણ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। તો ગુજરાતમાં વરસાદની સ્થિતિની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માહિતી મેળવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી ગૃહમંત્રી અમિત શાહ